અહીંથી આપણે હરિદ્વાર જવું છે, શેમાં જઈએ? હા, શેમાં જઈએ? ઘણા ટ્રેનમાં જાય, પછી ઘણા ફ્લાઇટમાં જાય, ઘણા પોતાની કાર લઈને જાય કે બસમાં જાય, બરાબર? આપણે અહીંયા જંકશન કેટલું આગું છે? કેટલા કિલોમીટર થાય રેલવે? હવે ત્યાં જઈએ તો ત્યાં શું પડ્યું હોય? ટ્રેન પડી હોય. ટ્રેનમાં અલગ અલગ ડબ્બાઓ હોય, 3 ટાયર હોય, 2 ટાયર હોય, ફર્સ્ટ એસી હોય, સ્લીપર કોચ હોય. શું કહેવાય એને? ટ્રેન. પણ ક્યારે? જો એન્જિન સાથે જોડાયેલું હોય તો. એન્જિનથી છૂટું પડેલું ભલે ને ફર્સ્ટ એસી હોય, કહેવાય શું? હે? વાહ વાહ. ટ્રેનના એન્જિનથી છૂટું પડેલું હોય તો એને કહેવાય ડબ્બો. પણ જો એનું એન્જિનની સાથે જોડાઈ જાય તો કહેવાય ટ્રેન. માટે બેસવું હોય તે બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. અહીંથી સુરતથી હવે હાલે છે કૈલાસની ટ્રેન. બધાએ બેસી જવાનું છે અને ભગવાનનો આપણે આનંદ લેવાનો છે.